નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સિદ્ધેશ્વરી ડિજિટલમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બ્રાહ્મણી માતાના પ્રાગટ્યના ઇતિહાસ વિશે. તો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ના ભૂલતા. તો વિડીયો શરૂ કરીએ. સૃષ્ટિનું સર્જન થતા બ્રહ્માના દેહનો એક અંશ એ બ્રહ્માજીની શક્તિ બ્રાહ્મણી છે. પુરાણોમાં ઉલ્લેખ પ્રમાણે બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનની ઈચ્છાથી તપ કરતા તેમના દેહના બે ભાગ થઈ ગયા. એક અર્ધ ભાગ પુરુષ રૂપે થયો અને બીજો અર્ધ ભાગ નારી રૂપે થયો. તે નારી રૂપ ભાગ સતરૂપા, સરસ્વતી, ગાયત્રી અને બ્રહ્માણી નામે પ્રસિદ્ધ છે. ઊંઝા તાલુકામાં કમલી કરીને એક ગામ આવેલું છે. એવું કહેવાય છે કે આ ગામ વર્ષો જૂનું છે અને 3 થી 4 વખત પૂરના કારણે આ ગામ ઉજ્જડ બની હતું. વર્ષો પહેલા આ જગ્યાએ સરસ્વતી નદી હતી અને ઋષિઓના આશ્રમો હતા. તે વખતે સિદ્ધપુર કપિલ મુનિની કર્મભૂમિ હતી. આ જગ્યાએ જમદગ્નિ ઋષિનો આશ્રમ હતો, જ્યાં બ્રાહ્મણી માતાજીનું પુરાણું મંદિર આવેલું છે. એ વખતે આ વિસ્તારમાં હિડમ્બા વન તરીકે જાણીતું હતું. કામલી ગામની ક્યારે વસણી થઈ એનો ચોક્કસ પુરાવો નથી, પણ 2000 વર્ષ પહેલા પંજાબના કરડ પ્રદેશમાંથી કણબી ઉમા પ્રદેશમાં આવી સ્થિર થયા અને સમયાંતરે આજુબાજુ જ્યાં ખેતી થઈ શકે તેવા પ્રદેશ હતા ત્યાં સ્થિર થવા લાગ્યા. આ કામલી ગામમાં પ્રથમ પાટીદારની વસણી થઈ. તેમાં ફોક અટકના કેટલાક પાટીદારો આવીને વસ્યા. આ ગામનું નામ વૈવાંચા બારોટના ચોપડાના આધારિત કાયાવારી હતું, પરંતુ કાળક્રમે અપભ્રંશ થઈ કમંડી થયું અને અંગ્રેજોના યુદ્ધમાં કામલી થઈ ગયું. વિક્રમ સંવત 800 ની આસપાસ આ ગામે વસણી થઈ હોય તેમ વૈવાંચા બારોટના ચોપડાના આધારે જાણી શકાય છે કે જ્યારે આ ગામ વસ્યું ત્યારે કોઈને ખબર ન હતી કે ગામની પરવાડે બ્રહ્માણી માતાની પીઠ છે. એક દિવસ કામલી ગામનો રબારી ગાયો ચારતો ચારતો આ જગ્યા પર આવે છે. તેની ગાયોમાંથી એક ગાય વરખ્યાના ઝુંડ નીચે ઊભી હતી, જેનું દૂધ ત્યાં જ જરવા લાગ્યું. પણ રબારીએ આની ખબર નહીં. આ ગાય હરિશંક પટેલની હતી. રબારી ગાયો લઈને ઘરે આવ્યો અને હરિશંક પટેલ તેની ગાયને દોહવા બેઠો, પણ દૂધ ન નીકળ્યું. આ બીજા દિવસે પણ આ જગ્યાએ ગાયનું દૂધ જરી ગયું. કમલી ગામનો પટેલ બીજા દિવસે ગાય દોહવા બેઠો, પણ દૂધ ન નીકળ્યું. એટલે આ હરિશંક પટેલ રબારીને કીધું કે અલા, તું મારી ગાયને ચરાવવા જાય છે પણ દૂધ શું કામ કાઢી લે છે? એટલે રબારી બોલ્યો કે હું તારી ગાયનું દૂધ કાઢતો નથી. એટલે પટેલ બોલ્યો કે તો હું આજે તારી સાથે ગાયો ચરાવવા આવું છું અને જોઉં છું કે મારી ગાયનું દૂધ કેમ નથી આપતી. રબારી અને પટેલ ગાયો લઈને ગામની પરવાડે આવ્યા. આ પટેલ અને રબારી આ ગાય ઉપર નજર રાખી રહ્યા છે અને આ પટેલની ગાય ચરતી ચરતી વખારિયાના ઝુંડ નીચે ઊભી રહી અને ત્યાં તેનું દૂધ જરવા લાગ્યું. આ દ્રશ્ય જોઈ સત્ય સમજાયું. પછી હરિશંક પટેલે ગામ લોકોને બોલાવી આ વાત કરી. ત્યારે બધા ભેગા થઈ ગાયનું દૂધ જ્યાં જરી જતું હતું ત્યાં ગયા અને ત્યાં ખોદવાનું શરૂ કર્યું. ખોદતા ખોદતા ધરતીમાંથી લોહીની ધારા વહી. ઊંડી એટલે લોકોને કોઈ ચમત્કાર છે. પછી આ મંદિર જીર્ણ થતા માતાજી પાસે રજા માંગી ગામના લોકોએ ભેગા મળીને સંવત 2064 આસોવત 4 તારીખ 18/10/2008 ના રોજ માતાજીની
પુનઃ પ્રતિષ્ઠા કરી અને હાલના ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. આ મંદિર જમદગ્નિ ઋષિની તપોભૂમિમાં આવેલું છે, તેમજ ઘણા વર્ષો પહેલા માતાજીનું સ્વયંભૂ પ્રગટ્યતા હોય જેમની કુળદેવી છે તેવા દર્શનાર્થીઓ ભારતના અન્ય રાજ્યોમાંથી ગામે બ્રહ્માણી માતાના મંદિરે આવે છે. માતાજીના દર્શન, પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે. કામલી ગામ મહેસાણા જિલ્લામાં આવેલું છે. આ મંદિર દેખરેખ શ્રી બ્રહ્માણી માતાજી સંસ્થા ટ્રસ્ટ કામલી દ્વારા કરવામાં આવે છે. આ મંદિરમાં જમવા તથા રહેવાની સગવડ ઉપલબ્ધ છે. તદ ઉપરાંત પૂનમ તથા માતાજીના તહેવારોએ મિષ્ટાન સાથે મફત ભોજનની વ્યવસ્થા, બાળકો માટે રમકડા અને બગીચા સાથે વિશાળ પરિસર, રમતનું મેદાન અને પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ છે. તો મિત્રો, આ હતો શ્રી બ્રહ્માણી માતાજીનો પ્રાગટ્ય ઇતિહાસ. જો તમે આવી જ અન્ય માહિતી જોવા માંગતા હોય તો આજે જ અમારા યુટ્યુબ પેજને સબસ્ક્રાઇબ કરી લાઈક અને શેર કરો.